શંખલ પરના શોખ વાળી કયો તોય ભલે, ભીકડા ગામના શોખ વાળી ભગવતી કયો તોય ભલે, બાપલ દેથા ચારના ઘરે જોગમાં જગતમાં માં અવતાર્યા હોય, બૂટ બલાડ ને બોસરાજી સોથી બાલવી હો ભાઈ. ઘણા માણસો બહુ વધારે પડતા ભણી ગયા હોય એમ કે ભૂત ભુવાના ડાકલા વેમને વળગ્યા, દેવ ખોટી દાણા ખોટા, ભુવા ખોટા, ડાકલા ખોટા. જે મારાથી યુટ્યુબમાં પરિસ્થિતિ છે એને ખ્યાલ છે કે મારા કાર્યક્રમની શરૂઆત જ ત્યાંથી થાય છે, એનો મુંહ તોડ જવાબ આપણી ભાષામાં. ભૂત ભુવાના ડાકલા વેમને વળગ્યા, દેવ ખોટી દાણા ખોટા, ભુવા ખોટા, ડાકલા ખોટા, આ બધું બહુ ભણી ગયા હોય એમ કહેતા હોય ને સાહેબ. કિરીટસિંહ ભીખુભાઈના તરફથી 200 રૂપિયા. ધન્યવાદ, ધન્યવાદ મારું બાપ. એને જઈને કહેજો કે અહીંયા આવવાની જરૂર નહીં, પણ પોતાના જ ઘરે ઉભા રહીને એકવાર એટલું કહી દે ભીકડામાં શોખમાં બેઠેલી બોસરાજી ખોટી છે. એ ભીકડામાં બેઠેલી બોસરાજી ખોટી છે. 3 વાર બોલે કે રાવળદેવ તરીકે કહું, ભગવો ભીખ તરીકે કહું સાહેબ. 3 મહિના નહીં, 3 દિવસ નહીં, 3 દિવસ નહીં, 3 કલાક નહીં, 3 મિનિટ નહીં, પણ આંખ બંધ કરીને ખોલો સેકન્ડનો 6થો ભાગ ત્રીજી પલ જવા દે ને દીદી તો ભીકડાના શોખમાં બેઠેલી મારી બાળી બોસરાજીનો હોય બાપ. હા, એનો ગાડાવા મારક કરે છે. સતત કાર્યક્રમમાં કારણે અર્ધ્યોભાઈ બધાને ખ્યાલ છે ગળા બેહી ગયા, પણ આપણા કાન સુધી પરફેક્ટ કરી પહોંચાડે. અને હકી મા જેવો જેનો વહાલ મારા માટે મારો હૃદયનો ટુકડો છે. હૃદયભાઈ સોમનાથ સાઉન્ડ એમને આખી ટીમને બધા જોરદાર તાળીઓ રાખી છે. અને અમારી યારે રોજ હરદેવભાઈ કાયમના માટે હોય છે બાબા ડિજિટલ સ્ટુડિયો. ભીકડામાં ખરી, ઘોઘા તાલુકામાં ખરી, ભાવનગર જિલ્લામાં ખરી, ગુજરાત રાજ્યમાં ખરી. સારામાં સારું નેટવર્ક અમારે બાબા ડિજિટલ એમની આખી ટીમને, નિલેશભાઈ ટીમને બધા જોરદાર તાળીઓ રાખી છે. આ માંડવું અત્યારે દુનિયાની માઇલ પર લાઈવ નહીં હાલતા હો ભાઈ. આઈને આગેવાની યાદ કરી, પછી ભગવતી માના ચમત્કારની વાત કરી છે, પણ આઈનો આગેવાન આવે આન અમારા કવિ લખે ભુજની માથે હાથ રાણીઓ બાળો હાથ નહીં, કોઈને હાથમાંથી કોઈને સંતાન નહીં સાહેબ. ભુજની માથે રજવાડું હાલ્યું જાય, પણ કોઈને હાથ રાણીઓમાંથી કોઈને બાળો હાથ નહીં, કોઈને સંતાન નહીં. અને લાંબા મર્યાદાના સાચે લગી ત્યાં ઘૂંઘટા તાણી ધરતીનો ભાર જિલ્લો જ્યાં ભુજિયા ડુંગરાની માથે બેઠો ના રાણીઓ ત્યાં જઈને ખોળો પાથરો છે. આપાને વિનંતી કરી આબા હે મારી આઈને આગેવાન, ભુજની માઇલ પર હાથ રાણીઓ છે, પણ કોઈને બાળો હાથ નથી ને. એ હાથમાંથી એકાદી રાણીનો જો દીકરો આપી દો ને ભુજની માથે ભાગ આપી દી, ભુજનું રાજ આપી દી. વીર વાસંગી ધરતીનો ભાર જેલો ખેતલો જાગ્યો હો બા. જાવ જાવ, હાથમાંથી એક નહીં પણ 9 મહિના હાથી જેવો સમય થાય. હાથે રાણીઓને જો ખોળાની માલ પર ખુદરા નો આપું ને એ દીદી તો ભીકડામાં બેઠેલો, પાલખા બેઠેલો આઈનો હે
જમીરા છે કોનું હા ધન્યવાદ ધન્યવાદ એ મારો કાળિયો ઠાકર મારો મહાદેવ જાદવ તો બાપ ધન્યવાદ ધન્યવાદ ભગવતી માની હાજરી થાય હોય મારી ગઢ ભાવની કાળિકા જારી કહેવાય એ નિર્ધનિયા માણસનું નાણું કહેવાય આંધળાની અંદર લાકડી કહેવાય વગર ધોકણાનો વકીલ બનીને કોર્ટની માલિકો ઊભી નોરી જાય છે વિજયભાઈ ચૌહાણ મારા જજમાન છે સાહેબ છત્રોટિયા ચૌહાણ એના તરફથી 100 રૂપિયા મને રાવળદેવને પેરામણી છે ધન્યવાદ ધન્યવાદ મારી ઘુઘા ડોહાની મહેરને કાયમના માટે ધંધાની માલિકા લાભ આપો પણ ભગવતી મારી ગઢ પાવાની કાળિકાની હાજરી થાય હોય નિર્ધનિયા માણસનું નાણું બની જાય ધળાની અંદર લાકડી બની જાય વગર ધોકણાનો વકીલ બની અને હરદેવભાઈ કોર્ટની માલિકા ઊભી નો રહી જાય ને એ દીદી તો મારી ગઢ પાવાની કાળિકા નો હોય ગઢ પાવાની કાળિકા નો હોય નરેન્દ્રસિંહ ગોહિલ ગામ ભીકડા મારા ખાસ હૃદયનો ટુકડા જેવા મિત્ર છે 200 ની કૃપા મને રાવળદેવને પેરામણી કરે છે ધન્યવાદ ધન્યવાદ પરદીપસિંહ બહાદુરસિંહ રાણા એક હો અને 1 રૂપિયા આપી માં ભગવતીનો માટે ધન્યવાદ રોહિતભાઈ 100 રૂપિયા આપી માતાજીના ભુવા છે ને મારા જજમાન છે સરવિયા મારો બાપ 100 રૂપિયા મને રાવળદેવને પેરામણી કરે છે ધન્યવાદ મારો બાપ આયના જેનો માંડવો છે જેનો ખોળો મળ્યો છે માં ભગવતી બોસરાજીનો અમારા ભુવા તરફથી 100 રૂપિયા મને રાવળદેવને પેરામણી આપે વધાવ તાળીઓ કરે છે ધન્યવાદ જાજો કે મારી ભગવતી એ બંને ભુવા 100 રૂપિયા છો ધન્યવાદ ધન્યવાદ અને એવા ઉજળા દરબારો અહીં બેઠા છે 100 રૂપિયા મારા તુલસીભાઈ મારો જીવ છે ભાઈ હા વાળ નથી પણ મારો જીવ છે ભાઈ હા 100 રૂપિયા મને રાવળદેવને પેરામણી કરો ધન્યવાદ ધન્યવાદ એવા ઉજળા દરબારો ગોહિલ દરબારો એની હાજરી થાય છે એનો એક દાખલો દઈ દઉં સાહેબ આ વધારે પડતા ભણી ગયેલો બાપુ એમ કે દેવ ખોટી દાણા ખોટા ભુવા ખોટા આ બધું અમે ન માનીએ તો ઠેઠ ઘોઘાના ખજુરિયા નામના શોખથી માંડીને ખદલ પર લીગીનો દાખલો જોઈ લો સાહેબ મુહીર મોખડાજી ગોહિલ થઈ ગયા જેનું માથા વિનાનું ધડ લડતું લડતું નાખ્યું કોઈ પોતાના પરિવાર માટે નહીં પોતાના ઘર માટે નહીં એ સાહેબ ગામની આબરૂ માટે જાય આ ધરતીની આબરૂ માટે જાય અને સાહેબ માથા પડી ગયા હોય મેદાનમાં અને કોઈ લાંબી આંગળી કરે ને એ દીદી તો ઝાયલા રે કોઈ ગોહિલ દરબારો નો હોય બા એ જાજો મારી ભગવતી મેળવી જાજો બાવો ભાગી મારી ભૂખો કર્યો હે મારી ગાડરે પાવાની દેવ કાળ જા ગાડરે પાવાની દેવી કાળ જા કેજો ભગવતી બા જય હો માં ભગવતી ગઢ પાવાની કાળકાની હાજરી થઈ હોય મારે ભાવથી બિરદાવતા હોય ત્યારે એ કાળકા મારી માતા હે અમારા કરમે લખાણા વેળા હરે કવેળા એ હભાળ રાખનારી એ સસની તારી વાતો હરદેવભાઈ આ દુનિયા જાણી કારણ કે માય લખી મારા જીવનની કહાની મારે લખજે લેખ મારી લખજે તારા હાથે મારે લખજે લેખ કાળકા લખજે તારા હાથે હો મેરે છોડ્યું જીવન
કાળક્યા તારી માથે જય હો જય હો જય હો જય બા મળી તમે હોય સાથે આ તો ભજ મોના બા જાદો તો મારી બનાવ્યો જાદો તો બા આઠો ના બાપ ના મનકારા કો જન્મો જાદો માતા તમને માતાજી તમે રે એ મારી કાળકામાં તમે રે ભલાને મારો રુદિયો ના દીધા દો જય હો જય હો ભલાય ભલાય મારો ભેરો ઉજ્જૈનની માથે બેઠા હોય અહીંયા નજીક તાણાની બાજુમાં વરલ કરીને ગામ છે કાળ ભૈરવ આશ્રમ નારાયણદાસ બાપા મારા જે ગુરુ છે સાહેબ મારો ભૈરવની હાજરી થઈ હોય એ હરદેવભાઈના ખરેખર આ હળાળ કળજુગની માલપા દાખલો છે 8 થી 10 વર્ષનું કોઈ બાળક હોય મૂંગું હોય બોલતા ન શીખ્યો હોય દુનિયાના ડોક્ટર ઉસાદ કર્યા હોય દુનિયાના મોટા સર્જોના ડોક્ટરે ઉસાદ કરી લીધા હોય કે આ બાળક હવે જિંદગીમાં બોલશે નહીં અને આપણી ભાષામાં એમ કે હુકું લાકડું છે લીલું ન થાય તો ભૈરવ કે મારા નામના અને કોઈ પણ લીંબુની માનતા કરે દારૂના પ્યાલાની માનતા કરે કોઈ સિગરેટની માનતા કરે ડોક્ટરના ભણતર જ્યાં પૂરા થાય નથી એકડો નો ઘૂટે તો મારી કાળકાનો સિપાઈ ભૈરવ નો હોય દાદાની હાજરી થાય હોય ત્યારે બેઠેલા મારા ભાઈઓ બહેનો માતા વડીલો બાળકો બધાને વિનંતી કરું થોડી વાર ડાકના તાલ સાથે ઉષા થાય કે તાળી થઈ જાય મારો ભૈરવ રાજી થાય એ ભૈરવ રમે ભૈરવ રમે ભૈરવ રમે રે દાદો ભૈરવ રમે એ ઉજે
એ દેવાળો મેળો દેવાળો મેળો દેવાળો મેળો રે દાદા દેવાળો મેળો દેવાળો મેળો દેવાળો મેળો દેવાળો મેળો રે દાદા દેવાળો મેળો એ મારા વાલા એ મારા વાલા એ મારા વાલા દેવી હામા કળજુગનો રાજા મેલડી જ હતો